श्री वल्लभाधीश की जय। श्री हरिराय महाप्रभु जी की जय। श्री हरिराय जी कृत ગ્રંથ વલ્લભ સાખી આપે 100 સાખી પ્રગટ કરી છે, તેમાંની 27મી સાખી હરિજન આવે બારને હસી હસી નાવે શીશ उनके मन की वे जाने मेरे मन जगदीश श्री वल्लभ मेरे मन जगदीश। श्री हरिरायजी કહે છે કે यदि તમારા દ્વાર પર કોઈ હરિજન આવે, કોઈ ભક્ત સેવક ભગવદીય તાદ્રશી નથી કહી રહ્યા, પણ કેવલ હરિના જન છે, અને જો દ્વાર પર આવ્યા તો હસી હસીને આવે શીશ, હસીને તેનું સ્વાગત કરીએ, શીશ નમાવી તેને ભગવત સ્મરણ કરીએ. ઉનકે મન કી વે જાને. હવે તેઓ કયા કારણે કયા હેતુથી આવ્યા હોય તે તેઓ જાણે, અથવા તો તેમના કોઈ બીજા દોષ આપણને ખબર હોય તો તે મનમાં ન લાવીએ. મેરે મન જગદીશ, આપણે એવો ભાવ રાખીએ કે તેમના હૃદયમાં બિરાજીને શ્રી ઠાકોરજી પધાર્યા છે, અથવા તો આજે મારા શ્રી ઠાકોરજી પ્રેમથી આરોગ્યા છે, જેથી કરીને વૈષ્ણવ મારા દ્વારે આવ્યા છે. અને આના અનુસંધાનમાં વાર્તાજી નંબર 196 શ્રી ગુસાઈજીના સેવક બે ઠગ ચોર કે જેમણે વીરાના ગળામાં ફાંસી નાખી હતી. નિત્ય લીલાના બહિરંગ ગોપ છે વામન અને હરિ. એક સમયે તેઓ વૈષ્ણવનો વેશ ધરી નારાયણદાસના ઘરે આવ્યા. નારાયણદાસે તેમને ચોર તરીકે જાણતા ન હતા. તે વૈષ્ણવ જાણીને આદર સન્માન કર્યો. રાત્રિ દિન ભગવદ વાર્તા કરે, નારાયણદાસને ત્યાં જ મહાપ્રસાદ લેતા. આમ કરતા ઘણા દિવસ વીત્યા, પણ ઠગને ક્યારેય ઘરમાંથી કશું લેવાનો મોકો ન મળ્યો. એકવાર નારાયણદાસની સ્ત્રી વીરા હતા અને તેમને કહ્યું કે આજે એકાંતમાં ભગવદ વાર્તા ગોપ્ય કરીએ. નારાયણદાસ તો રાજ દરબારમાં ગયા હતા. બે ઠગ અને વીરા એકાંતમાં ભગવદ વાર્તા કરવા લાગ્યા. વીરાનું મન ભગવદ વાર્તામાં લાગ્યું, રસમાં વિવશ થયા. તો બે ઠગમાંના એકે વીરાના ગળામાં ફાંસી નાખી અને જેટલો ગહેનો પહેર્યો હતો તે ઉતારી લીધો. અને પછી બંને જણા દાવ જોઈને ઘરમાંથી બહાર નીકળ્યા. માર્ગમાં નારાયણદાસ મળ્યા. રાજદ્વારથી આવી રહ્યા હતા. તેમણે ઠગ વૈષ્ણવને પૂછ્યું કે તુમ મહાપ્રસાદ લિયો, અને તેમના મુખમાંથી કંઈ જવાબ ન નીકળ્યો. નારાયણદાસે કહ્યું કે મહાપ્રસાદ લીએ બિના ક્यों જાત હો, યહ તો તુમકો ઉચિત નહીં. અને અતિ આગ્રહ કરીને ફરીથી તેમને ઘરે લાવ્યા. વૈષ્ણવ તો ડરવા લાગ્યા કે તેને ખબર પડશે તો અમને મારી નાખશે. અને જ્યારે ઘરે આવ્યા, દાસીને પૂછ્યું કે વીરા ક્યાં છે? કહે છે ઘરમાં મરીને પડી છે. આ લોકોએ તેના ગળામાં ફાંસી નાખી હતી. નારાયણદાસ ઘરની ભીતર ગયા, જોઈ તો વીરાના ગળામાં ફાંસી લાગેલી છે અને મરી હતી. નારાયણદાસે ફાંસી કાઢી, તેના પર ચરણોદક છીડક્યું અને ભગવત નામ લઈને કહ્યું કે ઉઠો, વૈષ્ણવ ભૂખે હૈ, સગરે મિલી કે મહાપ્રસાદ લે. અને આટલું શ્રવણ કરતાની સાથે વીરા ઉઠીને ઠાડી થઈ. અને ઠગ તો નારાયણદાસના પાંવ પડ્યા. નારાયણદાસ કહે કે આપ આવું અનુચિત કાર્ય નહીં કરો. તમારાથી તો આવું વાત ક્યારે થઈ જ ન શકે. આ તો વીરાનો નક્કી કોઈ ભોગ હશે તો થોડામાં છોડાવી દીધો અને તેનો દોષ નિવૃત્ત થયો.
હરિરાયજી ભાવ પ્રકાશમાં કહી રહ્યા છે, કરતા કારયિતા તો હરિ છે. જે કંઈ થાય છે તે ભગવદ ઈચ્છાથી, પ્રારબ્ધથી થાય છે. તેથી મનુષ્ય નિમિત્ત માત્ર છે. અને વૈષ્ણવમાં આવી ગાઢી પ્રીતિનું દર્શન કરાવ્યું કે જો વૈષ્ણવ આવું કાર્ય સર્વથા ન કરે તો આવા પ્રકારની અલૌકિક બુદ્ધિ હોય તો માર્ગ ફલે. તો નારાયણદાસ અને વીરાને આવું દાન શ્રી વલ્લભ વિઠ્ઠલની કૃપાથી થયું હતું કે ચાહે ઠગ આવ્યા હતા તેમના દ્વાર પણ તેઓએ એમનામાં કોઈ અભાવ ન લાવ્યો. અને નારાયણદાસ ને વીરાના સંગથી તે બંને ઠગ પણ શ્રી ગુસાઈજીના સેવક થયા છે. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી હરિરાય મહાપ્રભુજી કી જય.